આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે। સાથે સાથે 2 દિવસ બાદ ઉત્તરાયણ પર્વ પણ છે। તે બંને પર્વને ધ્યાનમાં રાખીને આજરોજ ગોરવા ખાતે આવેલ ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ, સત્યનારાયણ માધ્યમિક વિદ્યાલય તથા CK પ્રજાપતિ વિદ્યાલય લક્ષ્મીપુરા અને ગોરવા દ્વારા આજે પતંગોત્સવ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને 5000 પતંગોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વડોદરા અનેક પદાધિકારીઓ સહિત શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જે રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે અને હવે ઉત્તરાયણ પર્વ પણ છે, ત્યારે વિદ્યાર્થીઓના જીવનમાં પણ રંગબેરંગી પતંગોની માફક રંગ અને ઉમંગનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે પતંગોનું નિઃશુલ્ક વિતરણ કરી બાળકોના ચહેરા પર ખુશી લાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે। પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ તેમજ વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન મિતેશ પંડ્યા તેમજ મારા ભાઈ શ્રી વિષ્ણુભાઈ ટ્રસ્ટી તેમજ અહીં વિદ્યાર્થીઓ તેમજ સાથે પ્રિન્સિપાલ શિક્ષક મિત્રો સૌ હાજર રહ્યા હતા અને આ પતંગ મહોત્સવનો આ અનેરો મહોત્સવ વિશે વિજયભાઈ શાહ હાજર રહીને માહિતી આપી હતી અને તેઓએ વિદ્યાર્થીઓને આ જે ઐતિહાસિક મંદિર રામનું બનવા જઈ રહ્યું છે તે મંદિરને અનુસંધાનમાં માહિતી આપી અને 18 થી 22 તારીખ જે સહયોગ પાસે હરિધામ મંદિરમાં જે રામની પ્રાર્થના થવાની છે, પૂજાપાઠ થશે, યંત્ર પાસે, એના વિશે વિજયભાઈ સાહેબે સૌને માહિતી આપી અને સૌ વિદ્યાર્થીઓને કહ્યું કે તમારા વાલીઓ આમાં જોડાય તેમજ અયોધ્યા જવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી આયોજન કરવામાં આવશે। સત્યનારાયણ વિદ્યાલયમાં તેમજ અહીંયા CK પ્રજાપતિ વિદ્યાલયમાં બી 5000 અને ગોરવામાં બી 5000, એટલે દરેક વિદ્યાર્થીને 5 થી 7 પતંગોનો સેટ આપ્યો છે। આ રીતે પતંગ વિના મૂલ્યે વિતરણ કરીએ છીએ।